બરોડા ડેરીના દૂધિયા રાજકારણમાં ફરી એકવાર ઉભરો આવ્યો છે। ડેરીના ચેરમેન અને સાવલીના ધારાસભ્ય ફરી એકવાર આમને સામને આવી ગયા છે। સ્વતંત્રતા દિવસની ઉજવણીનો મંચ રાજકીય અખાડો બન્યો। ડેરીના પ્રમુખ દીનુ મામાએ એક નિવેદન કર્યું અને પછી તરત જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની વળતી પ્રતિક્રિયા સામે આવી। સ્વતંત્રતા દિવસના અવસર પર બરોડા ડેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડેરીના પ્રમુખ દીનુ મામાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાયો। દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે દેશદાજની ભાવના દેખાઈ, પરંતુ બાદમાં રાજકીય તડકો પણ જોવા મળ્યો। ધ્વજવંદન બાદ દીનુ મામાએ પોતાના વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે મારા વિરુદ્ધ કરાયેલા આક્ષેપો પુરાવા સાથે સાબિત કરો। હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર છું। જો આક્ષેપો ખોટા સાબિત થશે તો કોર્ટમાં જઈ કાયદાકીય કાર્યવાહી કરીશ। મેં કાયમ માટે એવું કીધું છે, અમે ડરતા નહીં, કોઈથી ડરવાના નથી। ડર તો ઉપરવાળાનો રાખવાનો। બે હાથ બે પગ ને કારા માથાવાળા આદમીથી ડરવાનું કામ એ મારું નથી। એઓના વખતમાં એમને શું કર્યું એટલો ભાવ ફેર આલ્યો। એમના વખતમાં મારે આ બધાના માધ્યમથી જણાવું કે તમે પ્રમુખ હતા, તમે ઉપપ્રમુખ હતા, તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો સાથે કરેલી સભાઓ છે તો એનો જવાબ આપે। 400 મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોઢાની વાતો નથી। સરકારી ચોપડે ઓડિટ થયેલું છે। એમને જે મુદ્દા માંગ્યા, જેટલા આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો વાહિયાત છે। તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું કે કાં તો એમના આક્ષેપ પુરવાર કરે, કાં તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે। જ્યારે પણ આ સંઘ ઉપર ખોટી રીતે કોઈ આક્ષેપ કરશે તો સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે ને નહીં આવે। ત્યારે આક્ષેપો કરતા પહેલા પોતે શું કર્યું છે એનો પણ ખુલાસો કરવો જરૂરી છે ને છે। ઈચ્છા હોય તો એક સ્ટેજ ઉપર આવી જાય, એક મંચ પર આવી જાય અને જોઈ લે, હિસાબ કરી લે કે તમે બોલો છો શું અને તમે મોઢેથી બોલો છો શું, તમે કરો છો શું। તમારા બોલવામાં અને કામ કરવાની પદ્ધતિમાં આસમાન જમીનનો ફરક છે। ત્યારે સીધી રીતે ચાલતી સંસ્થાને હેરાન ન કરો। બરોડા ડેરીમાં સમયાંતરે રાજકીય વિવાદ વકરે છે। નાણાકીય વ્યવસ્થાપન અને યોજનાઓ અંગે પક્ષ વિપક્ષ વચ્ચે તણાવ વધ્યો છે। અજીત ઠાકોરે દીનુ મામાના કાર્યકાળમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, જેને લઈને સભ્યો અને ખેડૂતોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો। દીનુ મામાની આ જાહેર ચેલેન્જને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સ્વીકારી। જાહેરાત કરી કે તેઓ આગામી 4 તારીખે સાધારણ સભા પહેલા હાજર રહી મંચ પર પુરાવા રજૂ કરશે। તેમણે કહ્યું કે આ મુદ્દો રાજકીય નહીં પરંતુ પશુપાલકોના હિતનો છે। આદરણીય બરોડા ડેરીના ચેરમેન દીનુ મામાના આપના માધ્યમથી એમની વાત મારા સુધી પહોંચી અને એની અંદર આડકતરી રીતે આપ કહો છો એ રીતે કે ભાઈ આપણી ઉપર સીધો ઇશારો છે કે ભાઈ આની અંદર કોઈ પણ, એટલે મારી વાત કરી કે ભાઈ જાહેર મંચ પર આવીને બેસે અને બરોડા ડેરીમાં થતા ભ્રષ્ટાચાર અને એના વહીવટ પર કંઈ પણ તકલીફ હોય તો મારી સાથે ખુલ્લા મંચ પર બેસે। ખરેખર હું અભિનંદન આપું છું વહીવટકર્તા તરીકે। એમને જે મને આ વાત આપણા માધ્યમથી જે કહી છે એ પ્રમાણે હું મામાને એટલું ચોક્કસ કહીશ કે મામા આના માટે હૃદયથી 15મી ઓગસ્ટના દિવસે આજ્ઞા 80મો સ્વતંત્ર દિન પર્વ છે ત્યારે ખૂબ દિલથી હૃદયથી ખરેખર ના કહેવા માટે, ખાલી કહેવા માટે નહીં પણ ખૂબ હૃદયથી હું તમને અભિનંદન આપું છું કે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે। આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું, સ્વીકારું છું અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે
4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં, અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય તો કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું. દીનુ મામાની ખુલ્લી ચેલેન્જ બાદ અજીતસિંહ ઠાકોરે બળાપો ઠાલવતા કહ્યું, માત્ર 2 લોકો ડેરીનો વહીવટ ચલાવે છે. ડિરેક્ટરો, મંત્રીઓને બોલવાની આઝાદી નથી. ગેરકાયદે ભરતી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા. સરકારના પેટા કાયદાનો ભંગ કરાયો હોવાનું પણ તેમણે કહ્યું અને ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર હોવાનું જાહેર કર્યું. તમે તો ફેડરેશનમાંથી દૂધ લાવી અને બરોડા જિલ્લાના સભાસદોને સંપૂર્ણપણે નુકસાન કર્યું છે. તમે 2000 પહેલે ભાવફેરની રકમ ખેડૂતોને આપેલા અમારા રેકોર્ડ કાઢો અને 2025ની વચ્ચેના જે રેકોર્ડો છે એ તમે કાઢો કે ખેડૂતોને તમે કેટલી ભાવફેરની રકમ આપી છે. તમારા એક બલ્ક યુનિટના ધંધામાં એક સુપરવાઇઝર, એક મંડળીનો મંત્રી, બલ્ક યુનિટની નીચે આવતી 10-15 મંડળીઓ હોય એમને તમે ખાઈ ગયા છે. અને બલ્ક યુનિટના કોઠાનો સેમ્પલ જે તે મંડળીનો તમે અલગ લઈ રાખો છો કે જેના પેન્ટ ઊંચા આવતા હોય, અને પછી બલ્ક યુનિટમાં પાણી રેડતા પકડેલા લોકો છે. તમે એ માટે શું કર્યું? કોની પર તમે કેસ કર્યો? એક જ ગામમાં 30 મંડળીનું દૂધ આવે છે. એક ભોરા મંડળી, નર્મદા જિલ્લાનું ગામ છે, ત્યાં તિલકવાડા તાલુકાનું દૂધ નહીં, નસવાડી, સંકેડા, ડભોઈ અને સિનોર તાલુકાની મંડળીઓનું એક મંડળી જ્યારે દૂધ લેતી હોય, સરકારના પેટા કાયદામાં એવું છે કે દૂધ મંડળી બાજુમાં ચાલતી હોય દૂધ મંડળીને કોઈ મંડળી નુકસાન ના કરવી જોઈએ. આ જે 30 મંડળીઓનું વોરા મંડળીમાં દૂધ આવે છે, 2012થી એ માણસનું દૂધ કેવું આવે છે એ નર્મદા જિલ્લામાં દરેક મંડળીનો ઇન્ટરવ્યૂ લો તો તમને ખ્યાલ આવશે કે આ દૂધ કેવું છે. બરોડા ડેરીની આગામી ચૂંટણી પહેલા ડેરીના નેતાઓના વાકયુદ્ધના કારણે આગામી દિવસોમાં દૂધિયા રાજકારણમાં વધુ ગરમાગરમ ઉભરાવશે અને તેની સીધી અસર જિલ્લાના રાજકારણ પર પણ પડી શકે છે.